હેલો નમસ્કાર। શું તમને ખબર છે દુનિયાનો એકમાત્ર એવો દેશ જેની સરહદ 14 દેશો સાથે જોડાયેલી છે? આજે એના વિશે વાત કરીએ। દુનિયામાં એક એવો દેશ છે જેની સરહદો 14 જેટલા અલગ અલગ દેશોને મળે છે। આ વાત ઘણા લોકોને આશ્ચર્યચકિત કરી શકે છે, પરંતુ આ વાત સાચી છે। ચીન વિશ્વનો ચોથો સૌથી મોટો દેશ અને વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જે 14 દેશો સાથે સરહદો ધરાવે છે। તેની સરહદો પર્વતો, રણ, જંગલો અને નદીઓમાં હજારો કિલોમીટર સુધી ફેલાયેલી છે। તે ભારત, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, મ્યાનમાર, વિયેતનામ, કંબોડિયા, ઉત્તર કોરિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, અફઘાનિસ્તાન, રશિયા અને મંગોલિયા સાથે સરહદો ધરાવે છે। વિશ્વના અન્ય કોઈ દેશ પાસે આટલી બધી સરહદો નથી। હવે જ્યારે ચીન ઘણા દેશોની સરહદો ધરાવે છે, ત્યારે તે સંસ્કૃતિઓ, ભાષાઓ અને પરંપરાઓનું મિશ્રણ બની ગયું છે। પશ્ચિમમાં બરફથી ઢંકાયેલા હિમાલયથી લઈને વિયેતનામ અને મ્યાનમારના જંગલો સુધી સરહદી પ્રદેશો વિવિધ વંશીય જૂથોનું ઘર છે। ચીનની સરહદો ગોબી રણ અને હિમાલય પર્વતોથી લઈને વિશાળ નદી અને ખીણો સહિત ગાઢ જંગલો સુધી વિવિધ પ્રકારના લેન્ડસ્કેપમાંથી પસાર થાય છે। આ વિવિધતા ચીનના આબોહવા અને જૈવ વિવિધતાને તેમજ આ વિસ્તારોમાં રહેતા લોકોના વેપાર અને રહેવાની પદ્ધતિઓને પ્રભાવિત કરે છે। 14 દેશો સાથે સરહદો હોવાથી અનેક પડકારો પણ ઊભા થાય છે। ચીને હજારો કિલોમીટર સુધી સુરક્ષા સરહદ નિયંત્રિત અને દેખરેખ જાળવી રાખવી પડે છે। આ હાંસલ કરવા માટે આ દેશ અદ્યતન ટેકનોલોજી, કડક દેખરેખ પ્રણાલીઓ અને મજબૂત લશ્કરી હાજરીનો ઉપયોગ કરે છે। 14 પાડોશી દેશો સાથે સંબંધોનું સંચાલન કરવું સરળ કાર્ય નથી। રાજદ્વારી વેપાર અને વાટાઘાટો દ્વારા ચીન વિશ્વની વસ્તીમાં મોટા ભાગને પ્રભાવિત કરે છે અને આવી નીતિઓને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે। ચીનની સરહદો, વિવિધતા અને રાજદ્વારીની વાર્તા કહે છે કે ચીન વિશ્વનો એકમાત્ર દેશ છે જે 14 દેશો સાથે જમીન સરહદો વહેંચે છે અને આ તકો અને પડકારો બંનેનું નોંધપાત્ર કેન્દ્રબિંદુ રજૂ કરે છે। ઘણા દેશોના પાડોશી તરીકે ચીન વૈશ્વિક રાજકારણમાં નોંધપાત્ર પ્રભાવ પાડે છે।